ફટાફટ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ રવિ સર, બમ્પર દિવસ, બમ્પર તમારી આજની સિલેક્શન્સ. સર દિવસ થોડો બમ્પર છે, પણ મીન્સ કે સ્ટોકના પ્રાઇસ છે એપ્રિશિએટ થયા છે, એનાથી વધારે બમ્પર છે. આપણે જે પ્રિફર્ડ પિક ગયા છે આ વખતે, આપણે જે રિકમેન્ડેશન આપી હતી, Yes. એસ્કોર્ટ અત્યારે 10% ઉપર છે. ઘણા ટાઈમ પછી અને ઘણા વર્ષ પછી આટલી મોટી ઓપનિંગ પેજી એસ્કોર્ટે બતાવી છે. અને આજે મને એવું લાગી રહ્યું છે કે ઓલ ઓવર એગ્રીકલ્ચર છે, કન્ઝમ્પશન, એના આસપાસ આજે થીમ છે બની રહેશે. તો આધારિત ફર્સ્ટ જે રિકમેન્ડેશન રહેશે. હાલાકી ગેપ અપ છે એટલે થોડું એક્યુમ્યુલેશન કે થોડું કન્ઝર્વેટિવ રહીને ત્યાં જવું જોઈએ. બટ સ્ટીલ મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જે ટોપ લેવલથી જ્યાં કરેક્શન છે એમાં થોડું ફોકસ કરો. સિમેન્ટ કંપનીઓ પર થોડું ફોકસ કરવાની જરૂર છે. અહીંયા જે રેડ કટ છે એ થોડું સરપ્રાઈઝ પણ છે, અને અહીંયા આગળ જતા એક પોઝિટિવિટી આવી શકે છે જે હજી આવી નથી. તો પહેલો રહેશે રામકો સિમેન્ટ. અહીંયા ખરીદારીની સલાહ રહેશે. 1090 આસપાસ ચાલી રહ્યો છે, અહીંયા ખરીદારી કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 1140 રહેશે, અને સ્ટોપ લોસ છે એ 1060 નો રહેશે. સેકન્ડ કેમ્પસ એક્ટિવવેર 8-9% ઉપર છે, છતાં અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એક શોર્ટ કવરિંગ ડ્યુ છે, અને અહીંયા 288 આસપાસ 280 ના સ્ટોપ લોસે ખરીદી કરો, અને ઉપરની બાજુ 310 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ત્રીજું આઈ થિંક કે આજના દિવસે જવું હોય તો કોલગેટ, જે મેં પહેલા પણ વાત કરી કે આનો 95% પોર્ટફોલિયો છે જેને આનાથી રાહત મળી છે. તો આઈ થિંક કોલગેટમાં કરંટ લેવલે ખરીદારી કરી લો. અંડર વેલ્યુએશન પણ છે, અને 2440 આસપાસ ખરીદારી કરવાની છે. 2400 નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરની બાજુ ટાર્ગેટ 2550 રહેશે. આપણે લાસ્ટ ટાઈમ પણ નેગેટિવ માહોલ છતાં જે સોમવારે આપણે 4 સ્ટોક ખરીદીને આપી હતી, અને આજે 4 એના પ્રાઇસ જોઈ લો તો ખ્યાલ આવી જશે કે આપણે કેમ 4 સ્ટોક બાય હતા. જે બિલકુલ. તો ટોટલી અહીંયાથી આપણે રવિ સર તરફથી મલ્ટિપલ પસંદગી છે, દરેક પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અને ઇનફેક્ટ એસ્કોર્ટ્સ કમાન્ડેબલ છે, 10%થી ઉપર. યસ, ઓબ્વિયસલી હું એ જ વાત કરવા માંગી રહ્યો હતો કે એસ્કોર્ટ જે છે કે એમાં સારી એવી તેજી જોવા મળી છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરીને ઇવન આજે તમે જુઓ તો 10%થી પણ વધારે આપણને તેજી જોવા મળી રહી છે. અત્યારે હાલ આપણે જોઈએ તો આપણને 4195, ઇવન 10 નહીં પરંતુ 13% થઈ ગયા છે. સરે વાત ફિનિશ કરી 13%, 4420 ઓલ ટાઈમ હાઈ છે, અને ઓલરેડી 4133 ના આજે આપણને હાઈ બનતા જોવા મળે છે. એટલે આ વાત પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું.